નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું પ્રચંડ ગરમી વિશે. છેલ્લા 2-4 દિવસથી તો ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે. આજે ગુજરાતના અડધો ડઝન કરતાં વધુ શહેરોમાં 40 ડિગ્રીની ઉપર તાપમાન રહ્યું હતું. સામાન્ય રીતે હજુ અત્યારે આ માર્ચ મહિનો ચાલે છે અને મે મહિનામાં જે તાપમાન હોવું જોઈએ એ માર્ચ મહિનામાં શરૂ થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં અને મહિનાઓમાં, માનો કે એપ્રિલ અને મેમાં ગરમીનો જે પારો છે એ 45 ડિગ્રીને પાર જતો રહે તો પણ કાંઈ નવાઈ નહીં. આમ તો ઘણા શહેરોમાં જતો હોય છે, પરંતુ આ વખતે એપ્રિલ અને મેમાં 45-46 અને એની આસપાસ પારો રહે તો એનો અર્થ એ થયો કે એક પ્રચંડ ગરમીનો સામનો કરવા માટે થઈને બધાએ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઋતુઓનો પ્રકોપ વધતો જાય છે, પરંતુ ગરમીનું પ્રમાણ છે એના પર બહુ ખાસી અસર કરે છે. એટલે દર વર્ષે ગરમીનો પારો છે 1-2 ડિગ્રી જેટલો ગયા વર્ષની તુલનામાં એ વધતો હોય છે, ઊંચો જતો હોય છે. આવી પ્રચંડ ગરમીની અંદર, તીવ્ર ગરમીમાં માણસોને જીવવું તો આકરું પડે, એ સહજ અને સ્વાભાવિક છે. પરંતુ જે પક્ષીઓ છે, પ્રાણીઓ જે છે અને બીજા જે જીવજંતુઓ છે, એને માટે આ ગરમી સહન કરવી એ બહુ અઘરી વાત છે. આપણે તો ગરમીમાંથી છુટકારો મેળવવા માટે અવનવા કિમિયા કરતા હોઈએ છીએ. એસીમાં રહેતા હોઈએ છીએ, ઠંડુ પીતા હોઈએ છીએ, છાયે રહેતા હોઈએ છીએ. આવું બધું ઘણું બધું જે કાંઈ ગરમીથી બચવા માટે થતું હોય દરેક લોકો એની રીતે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ પક્ષીઓ જે હોય છે અથવા રખડતા જે માલઢોર હોય છે એને માટે તો એ બહુ મુશ્કેલભરી સ્થિતિ હોય છે. અહીંયા અમારે ભાવનગર, આમ તો બીજી બધી જગ્યાએ અત્યારે પક્ષીઓને પીવા માટે જે પેલા કુંડાઓ જે છે એ દરેક જગ્યાએ મૂકવામાં આવ્યા છે. લોકોના દરેક ઘરે એક કુંડું તો હશે જ. વૃક્ષો ઉપર, બગીચામાં પણ કુંડા મૂકવામાં આવ્યા છે. પણ કુંડાની અંદર પાણી ભરાતું રહે નિયમિત, તો મને લાગે છે કે એક બહુ મોટું એ આશીર્વાદનું કામ કહેવાશે. કારણ કે પક્ષીઓ ક્યાં જશે ઠંડક મેળવવા માટે? આવી ગરમીમાં એના માટે જીવવું પણ અઘરું થઈ પડે છે. અને એટલા માટે થઈ અને પક્ષીઓ અને પ્રાણીઓ માટે આપણે મનુષ્ય છીએ તો જે કાંઈ કર્મ થઈ શકે ગરમીથી એને બચાવવા માટે એ દરેકે કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે ગરમી એટલી બધી વધવાની છે. આમ તો 2-3-4 દિવસ પછી એક માવઠાની પણ શક્યતા છે, 29 તારીખ પછી. એ એક અલગ વસ્તુ છે. પરંતુ આ અત્યારે ગરમીની સિઝનમાં નાના નાના બાળકો, વૃદ્ધો અથવા તો બીમાર લોકો કે અશક્ત લોકો જે છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવારના 11 વાગ્યા પછી એને તડકામાં રખડવું ન જોઈએ અને સાંજના 6 વાગ્યા પહેલાં એને બહાર નીકળવું ન જોઈએ. પરિવારના જે સભ્યો હોય છે એ આ વડીલોનું અને બાળકોનું ધ્યાન રાખી શકશે. કારણ કે ગરમી વસ્તુ એવી છે કે એકવાર તમને લૂ લાગી જાય, હજુ લૂ ફેંકાવાની શરૂ થઈ નથી, તાપ જ છે, પરંતુ એકવાર શરીરમાં લૂ લાગી જાય પછી લૂને બહાર કાઢવાનો કોઈ દવા કે કોઈ રસ્તો જ નથી. અને એટલા માટે ખાવા પીવામાં પણ બને ત્યાં સુધી ઉનાળામાં ભૂખ્યા ન રહેવું, કટકે કટકે થોડું થોડું ખાધા કરવું, એનાથી એક સ્ટેમિના મળે છે. લિક્વિડ વધારે પ્રમાણમાં પીવું, ગ્લુકોઝ અને લીંબુનો ખૂબ જ ઉપયોગ કરવો. વરિયાળીનું શરબત પણ પી શકાય, છાશ, આવું બધું ઘણું બધું લિક્વિડ પ્રવાહી છે. કારણ કે ઉનાળામાં આપણા શરીરનું જે પાણી છે, અંદરનું જે વોટર છે એનું ડિહાઇડ્રેશન થતું હોય છે. એટલે પાણીની શરીરને સતત ખેંચ રહે છે. એ ન રહે એટલા માટે થઈને લિક્વિડ છે એ સતત રહેવું જોઈએ. પરંતુ ઘણા લોકો બહુ ઠંડા પીણાનો ઉપયોગ કરે છે, એ તદ્દન ખોટી બાબત છે. એ નુકસાનકારક છે. ઠંડા પીણા પીવાથી શરીરની અંદરની ગરમી જતી રહે એ એવું કોઈ સમીકરણ કે એવું કંઈ છે જ નહીં. દેશી ઉપાય જે આપણો છે કે તમે તકમરિયાનું શરબત પીવો, લીંબુનું શરબત પીવો, વરિયાળીનું શરબત પીવો, ગ્લુકોઝ નાખીને તમે પીવો, છાશ પીવો, તરબૂચ અને સાકરટેટી જેવા ફળો ખાઓ. આ બહુ એના ઘરગથ્થુ અને ઉત્તમ ઉપાયો એ જ છે. ઠંડુ પીવાથી, બહારનું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તો શરીરની અંદર નુકસાન કરે જ છે, પરંતુ ગરમીથી એમાં જ્યારે રાહત મળતી નથી. એ સ્પર્શમાં ઠંડક છે એનામાં, એના ગુણમાં ઠંડક નથી. પરંતુ આ જે દેશી જે વસ્તુઓ જે છે, જે આપણે ઘરગથ્થુ આપણે બનાવીએ છીએ, એ બધા કરતાં સૌથી વધુ સલામત છે
અને સૌથી વધુ એ આરોગ્યપ્રદ છે. ગરમીનું એ મારણ કરી શકે. કાચી કેરી અને ડુંગળી એ પણ ઉનાળામાં લગભગ રોજનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને લૂના સમયની અંદર લૂ ન લાગી શકે. આખી પ્રકૃતિ જે છે, નેચર જે છે, ઋતુ જે છે એ આપણા આધીન નથી, આપણે એને પરાધીન છીએ. અને એટલા માટે થઈને એ જ્યારે જે મિજાજ બતાવે એ સહન કરવા માટે, એ ભોગવવા માટે થઈ અને માણસ જાતે હવે તૈયાર રહેવું પડશે. કારણ કે પ્રકૃતિનું નખોદ પણ આપણે જ કાઢી નાખ્યું છે, આપણી જ આ ભૂલ છે. એટલા માટે થઈને આપણે એને ભોગવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.